નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો। આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો 1 ગુણાકાર, પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો 40 દાન 400, બીજું 20 પંચા તો કે 100, 30 ગુણ્યા 30 3 તેરી 9 અને 2 શૂન્ય એડ કરતા જવાબ આવશે 900। 5 ચોક 20 ને શૂન્યનું શૂન્ય 50 ચોક 200, 60 તેરી 180, 30 પંચા 150। ત્યારબાદ પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો। જો ઉદાહરણ પ્રમાણે તમને આમાં અલગ રીતે પણ આપેલા છે, આપણે આ રીતે ગણો તો પણ ચાલે। જો આ રીતે ગણીએ તો આપણે પહેલી રીત તો આપણે જે કરતા એ રીતે કરવું હોય તો પણ કરી શકાય, આ રીતે પણ કરી શકાય। પહેલાં તો 32 ગુણ્યા 3 અને 32 ગુણ્યા 2 અને 32 ગુણ્યા 6 આ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો। પણ આ રીત તમને અઘરી પડશે, એના કરતાં આપણે આ રીતે પહેલાં એક તો ગણી નાખીએ। 2 દુ 4, 2 તેરી 6, 3 દુ 6 દુ 12નો બગડો વધી 1, 6 તેરી 18 ને 1 19, 4 ને 2 6, 9 ને 6 15નો પાંચડો વધી 1, 1 ને 1 2। એના કરતાં આપણે આપણી જ સરળ રીતે ગણીએ। 28 ગુણ્યા 15, 1 અઠ્ઠું 8, 1 દુ 5 અઠ્ઠા 40નું શૂન્ય વધી પડી 4, 5 દુ 10 ને 4 14, 8 ને 4 12નો બગડો વધી 1 420 જવાબ આવશે। ત્રીજું 42 ગુણ્યા 24, એકમ દશક એકમનું શૂન્ય 2 દુ 4, 2 ચોક 8, 4 દુ 8 ચોકે ચોકે 16, સરવાળો કરીએ। 8 6 4 10નું શૂન્ય વધી 1, 8 ને 1 9 ને 1 10, 55 ગુણ્યા 36, એકમનું શૂન્ય 3 પંચા 15નો પાંચડો વધી 1, 5 તેરી 15 ને 1 16, 6 પંચા 30નું શૂન્ય વધી પડી 3, 6 પંચા 30 ને 3 33, 0 8 9 1। દાખલા નંબર 5 74 ગુણ્યા 38, શૂન્ય 3 ચોક 12નો બગડો વધી 1, 3 સત્તા 21 ને 1 22, 4 અઠ્ઠા 32નો બગડો વધી પડી 3, 7 અઠ્ઠા 56, 57 58 ને 59, સરવાળો કરીએ। 2 2 9 ને 2 11નો એકડો વધી 1, 5 ને 2 7 ને 1 8 અને 2। દાખલા નંબર 6 62 ગુણ્યા 34, શૂન્ય 3 દુ 6, 3 છક 18, 4 દુ 8, 6 ચોક 24, 8 શૂન્ય વધી 1, 8 ને 2 10 ને 1 11નો એકડો વધી 1, 1 ને 1 2। દાખલા નંબર 7 58 ગુણ્યા 27, ગણીએ 2 અઠ્ઠા 16નો છગડો વધી 1, 5 દુ 10 ને 1 11, 7 અઠ્ઠા 56નો છગડો વધી પડી 5, 7 પંચા 35 ને 5 40, 6 6 5 1 1566, 8 85 ગુણ્યા 36, શૂન્ય 3 પંચા 15નો પાંચડો વધી 3 અઠ્ઠા 24 ને 1 25, 6 પંચા 30નું શૂન્ય વધી પડી 3, 3 6 અઠ્ઠા 48 49 50 અને 51, શૂન્ય 5 ને 5 10નું શૂન્ય વધી 1 2 ને 1 3। દાખલા નંબર 9 365 ગુણ્યા 14, 1 પંચો 5, 1 છક 6, 1 તેરી 3, 4 પંચા 20નું શૂન્ય વધી 2, 6 ચોક 24 25 અને 26નો છગડો વધી પડી 2, 4 તેરી 12 13 અને 14, શૂન્ય 11 11 1 અને 5, 182 ગુણ્યા 84, 8 દુ 16નો છગડો વધી 8 64 ને 65નો પાંચડો વધી 6, 8 એકા 8 9 10 11 12 13 અને 14, 4 દુ 8, 4 અઠ્ઠા 32નો બગડો વધી પડી 3, 4 એકા 4 ને 3 7 8 8 5 ને 7 12નો બગડો વધી 1।
દાખલા નંબર 11 189 ગુણ્યા 45 4 નવા 36 નો છગડો વધી પડી 3 4 અઠા 32 33 34 ને 35 નો પાંચડો વધી પડી 3 4 એકા 4 ને 3 7 5 નવા 45 નો પાંચડો વધી પડી 4 5 અઠા 40 40 ને 4 44 નો ચોગડો વધી પડી 4 5 એકા 5 ને 4 9 5 સંચા 10 નો શૂન્ય વધી 1 9 ને 1 10 ને 5 15 નો પાંચડો વધી 1 જવાબ આવશે 85,505. હવે જોઈએ વ્યવહારિક દાખલા. એક કંપાસ બોક્સની કિંમત 45 રૂપિયા હોય તો આવા 36 કંપાસ બોક્સની કિંમત કેટલી? આપણે લખીએ એક કંપાસ બોક્સ બરાબર 45 રૂપિયા, તો 36 કંપાસ બોક્સ બરાબર કેટલા? ક્રોસ ગુણાકાર 36 ગુણ્યા 45 મોટી સંખ્યા ઉપર લેવાની છે. 45 ગુણ્યા 36 શૂન્ય 3 5 15 નો પાંચડો વધી 1 4 તેરી 12 ને 1 13 6 35 નું શૂન્ય વધી પડી 3 6 ચોક 24 ને 3 27 0 12 1 6 1. દાખલા નંબર 4 એક સ્કૂલ બેગની કિંમત 285 રૂપિયા, તો 48 સ્કૂલ બેગની કિંમત કેટલી? ક્રોસ ગુણાકાર 285 ગુણ્યા 48 0 4 25 નું શૂન્ય વધી પડી 2 4 અઠા 32 33 ને 34 નો ચોગડો વધી પડી 3 4 2 8 9 10 અને 11 8 5 40 નું શૂન્ય વધી પડી 4 88 64 64 ને 4 68 નો આંકડો વધી પડી 6 8 2 16 16 ને 6 22 0 8 4 ને 2 6 2 1 2 ને 1 3 ને 1. આમાં તમારે લખવું હોય તો તમે લખી શકો. તો આવી 48 સ્કૂલ બેગની કિંમત 13,680 રૂપિયા થાય. આમાં પણ તો આવા 36 કંપાસ બોક્સની કિંમત 1,680 રૂપિયા થાય. 1,620 રૂપિયા. દાખલા નંબર 5. શાંતાબેનને દરરોજનો પગાર 336 રૂપિયા છે, તો જાન્યુઆરી માસનો પગાર કેટલો? જાન્યુઆરી માસના 31 દિવસ 31 ગુણ્યા 336 એક દિવસના 336 રૂપિયા, તો 31 દિવસના કેટલા? 336 ગુણ્યા 31 3 6 18 આંકડો વધી 1 3 તેરી 9 ને 10 નો શૂન્ય વધી 3 તેરી 9 ને 1 10 6 એકા 6 3 એકા 3 3 એકા 3 6 8 ને 3 11 નો એકડો વધી 1 10,416. તો લખીએ તો જાન્યુઆરી માસનો પગાર 10,416 રૂપિયા થાય. દાખલા નંબર 6 જહેરભાઈનો એક દિવસનો પગાર 445 રૂપિયા છે. તેમણે 28 દિવસ કામ કર્યું તો કેટલો પગાર મળ્યો? એક દિવસનો 445 રૂપિયા, તો 28 દિવસનો કેટલો? ક્રોસ ગુણાકાર 445 ગુણ્યા 28 5 2 10 નું શૂન્ય વધી 1 4 2 8 ને 1 9 4 2 8 8 45 નું શૂન્ય વધી પડી 4 4 અઠા 32 33 34 35 ને 36 નો છગડો વધી પડી 3 32 ને 3 35 0 6 9 ને 5 14 નો ચોગડો વધી 1 9 10 11 ને 12. જવાબ તો 28 દિવસનો પગાર 12,460 રૂપિયા થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.